માલ કરી નાખ્યો છે કમ્પ્લેટ અને હવે ટેસ્ટિંગ ચાલુ છે ફિટિંગ કરવાનું હવે કેમ થાય છે એ જોવાનું છે હવે કેમ જાય છે રાજુભાઈ સક્સેસ થઈ જાય છે લગભગ છે ને એમ તો તમે પાછા કારીગર ઊંચા ને 36 નંબર જીજે વાલનું એ બધું ચડાવ્યો હતો પણ વાલ રહ્યો ને સક્સેસ ગયો નથી એટલે હવે આપણે આ વાલ રહ્યો ને લેવા જવાનો છે રોટી આવી ગઈ છે 1 નંબર મલાઈ રોટી જો કાંઈ ઘટે નહીં આ જો આપણે ચટણી ને મીઠું અને તલેગાંવ અત્યારે જો આપણે આવી ગઈ છે આપણે ઉકાભાઈની ગાડી 9491 રાજુભાઈ ઓનર મહેન્દ્રાના બરોબર ને 4112 આપણે 7412 ને 4112 એટલે અત્યારે મિત્રો હવે ભેગા થયા છે અને હવે ચા પાણી ને એવું પીને પછી નીકળી જય માતાજી મિત્રો અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં અને મિત્રો આગળ તમે જોયું હોય છે કે આપણે ભંડારા પહોંચી ગયા હતા અને રાતે મિત્રો આપણે ત્યાં જમીન પડી ગયા હતા અને મિત્રો આપણે ત્યાંથી સવારે વહેલા 5 વાગે નીકળ્યા હતા અને અત્યારે મિત્રો આપણે સવારના 6 વાગ્યા છે અને 6 વાગે મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે નાગપુર બાયપાસમાં અને અત્યારે જો આપણે આવેલા જઈએ નાગપુર બાજુ કે આ આપણે નાગપુર બાયપાસ છે અને મિત્રો આપણે તમને ખબર જ છે કે આપણે ઉકાભાઈની ગાડી રહી આપણે હારે છે એટલે એ જો અત્યારે આપણે બે ગાડીઓ બાયપાસમાં આવી જાય છે અને આપણે સવારનો નજારો તમે જુઓ 6 વાગ્યાનો નાગપુર બાયપાસ મહારાષ્ટ્રમાં અને મિત્રો આપણે લોડિંગ આપણે થયું છે હાલોલનો આપણે જે ઓરિસ્સામાંથી ગાડી ભરીને નીકળ્યા ને એ આપણે લોડિંગ હતું હાલોલ વડોદરા હવે આપણે હાઈલા જાય મિત્રો સવારનો નજારો તો અલગ જ આવે કારણ છે કે જો તમે વાતાવરણ તમે જુઓ ને તો 1 નંબર છે અત્યારે નાગપુર બાયપાસનું એટલે હવે આપણે કિલોમીટર કાપી હળવે અને વિડીયોમાં બન્યા રહીજો નાગપુર બાયપાસને પાસ કરી અને અત્યારે આપણે આવતા રહ્યા છીએ તલેગાંવના ઘાટમાં અને મિત્રો આપણે તલેગાંવનો ઘાટિયો રહ્યો ને એ આપણે જેટલો આપણને હેલો દેખાય ને એટલો હેલો નથી કેમ કે ગાડી રહીને એ એકદમ આમાં પિકઅપ પકડી લે છે કેમ કે હાવ એટલે હાવ ડાઉન ધાર્યો છે તો આમ આપણને દેખાવમાં એમ લાગે કે ભાઈ આપણે એટલો બધો ઘાટ અઘરો નથી પણ મિત્રો આપણે ઘાટ રહ્યો ને એ બહુ અઘરો છે આપણે નાગપુર વટીને એટલે 30-40-50 કિલોમીટર જેવો હાલી એટલે તલેગાંવ આવે આ તલેગાંવમાં આપણે આ ઘાટ આવે અમરાવતી ડેલા મહારાષ્ટ્રમાં જો તમે અઘરો ઘાટ છે એટલે આપણે ઘાટ જોઈએ તો હંમેશા આપણે વિડીયોમાં બધા વિડીયોમાં કહીએ જ છે કે ઘાટ જોઈએ આપણે હાવ ધીમી સ્પીડે ઉતારવો કેમ કે આપણે બહુ જાજી બ્રેકો મારો એટલે પછી આપણે બ્રેક ઉપર ગાડી ઊભી રહે નહીં અને આ નજારો જોવો તમે બહારનો બધો 1 નંબર નજારો છે કાંઈ ઘટે નહીં એવો આપણે મહારાષ્ટ્રમાં અને અત્યારે મિત્રો આ બધું વાતાવરણ રહ્યું ને જો અત્યારે બધું હવે શું છે કે
ઝાડવા બધા સુકાઈ ગયા છે. બાકી નગર આ ચોમાસું હોય ને ત્યારે તો એકદમ લીલું છામ વાતાવરણ હોય, કાંઈ ઘટે નહીં એવું. આપણા તલેગાંવ જો સામે ટેલર ચડે છે, કેવી રીતનું ચડે છે, આવ ધીમે ધીમે સ્પીડ જ ચડે, કેમ કે આ ઢારિયો ને બહુ અઘરો છે. જેવો આપણે હેલો માની એટલો હેલો નથી. અત્યારે આપણે આમ ગાડી હેલી જતી એટલે એમ થઈ જાય કે ભાઈ સાવ ઇઝી છે, પણ એટલો ઇઝી નથી. કેમ કે ગાડી રહીને પિકઅપ પકડી લે તરત જ, અને પછી ગાડી રહી કંટ્રોલ કરવી અઘરી પડી જાય. અને હંમેશા આપણે ઘાટ એ ગિયરમાં જ ઉતરે, અમુક આપણે ત્રીજા ચોથામાં ઉતરે, અમુક રહ્યા પાંચમા છઠ્ઠામાં ઉતરે, એ રીતના બધા હવાની રીતના ઉતારતા હોય. અને બોર્ડે લાગેટ બધે મારેલા જ છે કે ભાઈ ધીમી સ્પીડે ઘાટ ઉતરવો, કેમ કે જેટલો આપણને હેલો દેખાય એટલો હેલો છે નહીં. જો મહારાષ્ટ્ર તલેગાંવ એટલે આ રીતનો મિત્રો ઘાટીઓ છે આપણે મહારાષ્ટ્રમાં આવે છે તલેગાંવ. અને હમણાં આપણે આ બે ગોળાઈ પાસ કરી લઈને પછી તો એકદમ ઢારીઓ હાવ સીધો ડાઉનમાં વહી જાય છે. આ ડબ્બાવાળા તો પૂર પાટી જ જતા હોય, એ તો ટોપમાં જાય, કેમ કે એને મિત્રો હલકો વજન હોય. જો આ ગાડી જાય છે, કેમ કે એને હલકો વજન હોય એટલે તો પછી કાંઈ પ્રોબ્લેમ આવવાનો જ નથી. અને આપણે તો શું છે કે ગાડીમાં એક તો 30 ટન વજન ભરેલો હોય, માલનો વજન 12 ટન, ગાડીનો વજન 42 ટનનો લોડ આવે આપણે બ્રેક પટ્ટા ઉપર. અને એ બધી ગાડીઓમાં તો મિત્રો આપણે જોવો ને તો એ 7, 8, 10 ટન વજન માંડ હોય. એટલે શું છે કે એને નો વાંધો આવે, નહીં તો ટોપમાં હિલા જતો હોય ઉતરી જાય. આપણે આ ગાડી ખાલી હોય તો આપણે ટોપમાં ઉતાર નાખી. હવે સીધો આપણે આ છેલ્લી ગોળાઈ રહી છે, પછી સીધો એકદમ તો ડાઉન આવી જઈ છે. તલેગાંવ પહોંચી ગયા છે. અને તલેગાંવ અત્યારે જો આપણે આવી ગઈ છે આપણે ઉકાભાઈની ગાડી 94 91, અને આપણે રાખી દીધી છે અહીંયા. અને આપણે અહીંયા જો આપણા વાંકાનેરના મિત્ર ભેગા થઈ ગયા છે રાજુભાઈ. કેમ છે રાજુભાઈ? મજામાં? તો સારું લ્યો. એટલે મિત્રો અત્યારે જોવો આપણે રાજુભાઈ ઓનર મહેન્દ્રાના, બરોબર ને, 4112, આપણે 7412 ને એને 4112. એટલે અત્યારે મિત્રો હવે ભેગા થયા છે અને હવે ચા પાણીને એવું પીને પછી નીકળી. અને અત્યારે જો ઉકાભાઈ હવે ક્યાં રાખે ગાડી, એને લગભગ ફિલ્ટર બદલાવાય છે, એટલે ત્યાં ફિલ્ટર બદલાવા જ રાખીશ. મિત્રો ઉકાભાઈ રિવેસ મારી જ મેં કીધા અત્યારમાં રાખવાની ગણતરી નથી ને, મેં કીધો શું આમ ગાડી આમ હતી ને આમને રાખી દીધી સાઈડમાં. મેં તડકો નથી લાગી ગયો ને હે? હવે મિત્રો આપણે ટાયરોને એવું ચેક કરીને, અને મિત્રો આપણે અહીંયા મલાઈ રોટી બહુ સારી મળે છે, એટલે મલાઈ રોટી ખાવાની છે ને. હવે મિત્રો આપણે અહીંયા મલાઈ રોટી 1 નંબર મળે છે, એટલે હવે મલાઈ રોટી ખાઈ નાખી. હોટલે આવતા રહ્યા છીએ. અને મિત્રો આ હોટલની રહીને ખાસિયત હમણાં આપણે આરતી પૂરી થાય ને પછી તમને કહી કે આ હોટલની કેવડી ખાસિયત છે ને, એનું કારણ છે કે આપણે ગીત વાગે છે એટલે વિડીયોમાં આપણે ન લઈએ છીએ. બાકી આ હોટલ તમે હમણાં આરતી થઈ જાય ને પછી આ હોટલનો વિડીયો આપણે લઈ કે આ હોટલની ખાસિયત શું છે નહીં. આપણી મલાઈ રોટી આવી ગઈ છે, 1 નંબર મલાઈ રોટી, જો કાંઈ ઘટે નહીં. આ જો આપણા ચટણીને મીઠું, અને હવે લઈ ચા, અને હવે ખાઈ નાખી મલાઈ રોટી. નાસ્તો કરી લીધો હતો, અને નાસ્તો કર્યો ને એટલે આપણે ઉકાભાઈની ગાડીમાં ઠીક હવા જતી હતી. એટલે અત્યારે જો આપણે ગાડી નીચે ગયા ને તો વાલીઓની લીક થઈ ગયો છે. એટલે આપણે અત્યારે આપણા બીજા મિત્ર વાંકાનેરના ભેગા છીએ રાજુભાઈ, એટલે એને હું છે થોડું ઘણું કારીગરનું ફાવે છે. એટલે અત્યારે જો એ વાલ ખોલે છે, અને વાલ ખોલીને પછી ચેક કરી શું છે, કેમ કે જે આ વાલ રહ્યો ને એવો જ વાલ નહીં લાગેલો છે.
એટલે એ વાલ રહ્યો ને લીક છે. અત્યારે જો બધું ખોલે છે. કેટલા પેલું બાનું નથી એ ઓલા આગળથી લેતા આવો કારીગર આગળથી. અત્યારે જો હાથે વાલ ખોલી જોયું ચેક કરી અંદર શું ખોલ છે. રાજુભાઈ વાલ કરી નાખ્યો છે કમ્પ્લેટ અને હવે ટેસ્ટિંગ ચાલુ છે, ફિટિંગ કરવાનું. હવે કેમ થાય છે એ જોવાનું છે. હવે કેમ જાય છે રાજુભાઈ, સક્સેસ થઈ જાય છે? લગભગ છે ને. એમ તો તમે પાછા કારીગર ઊંચા ને. 36 નંબર હો જીજે ક્યું આર યુ આર યુ 10 નંબર નું તમે ઉપાધિ કરો હે મોબાઈલ કયું ના નહીં પડ્યો બોલો. એ તો સારું ને. હાલ્યો 10 નંબર નું પાનું 11 નું રિંગ પાનું પડ્યું તમારું. રિંગ તો લાગ્યું. વાલ નું એ બધું ચડાવ્યો હતો પણ વાલ રહ્યો ને સક્સેસ ગયો નથી. એટલે હવે આપણે આ વાલ રહ્યો ને લેવા જવાનો છે. એટલે હવે આ વાલ રહ્યો ને આગળ તલેગાંવ છે ત્યાંથી લઈ અને આપણે જો રાજુભાઈ ઘણી મહેનત કરી પણ સક્સેસ ન ગયું. કા પાનું લઈ ગયો ને કાઢી હાલો ખોલ નાખી. આ બોલ રહ્યો ને એવડો એ કાઢવો છે. જો આ બોલ તૂટી ગયો છે એટલે આ બોલ હવે આપણે તોડવો જોઈશે અને પછી કીટ નાખી દે એમાં. કીટ ને એવું નાખી દીધું છે એટલે ગાડીઓ થઈ ગઈ છે કમ્પ્લેટ. અને અત્યારે જો આપણે ગ્રાઉન્ડ ભરાઈ ગયું છે ફૂલે ફૂલ. આપણે બધી ગુજરાતની ગાડીઓ પોરબંદર ને કચ્છ ને દ્વારકા ને જુનાગઢ ને બધી ગાડીઓ અહીંયા અત્યારે રાખી દીધી તડકાની બધાએ. કેમ કે તડકો અત્યારે મહારાષ્ટ્રમાં પડે છે ફૂલે ફૂલ. અને અત્યારે બધા આપણે ડ્રાઈવર ભાઈઓ અમુક રિયા નાવા છે અને અત્યારે હોટલે જોવો ફૂલે ફૂલ ભરેલી છે. ગાડીઓનું પાર્કિંગ આપણે ફૂલે ફૂલ ભરેલું છે તલેગાંવ મહારાષ્ટ્રમાં. અને અત્યારે આપણે આ બધું કામ કરવામાં લગભગ કેટલો 1.5-2 થઈ ગયા છે. એટલે હવે આપણે અહીંયા હાથ પગ ધોઈને પછી હેલા જઈ જમવા લીધો છે. અને આમ જો સાઈસના બોઘેણા લઈને સાઈસું ભરી લીધી છે એકદમ ઠંડી. આમ જોવો અત્યારે સાઈસ ઉપર જ બધું હાંકવાનું છે. અને અહીંયા અત્યારે જો હોટલ આપણે છે ફૂલે ફૂલ ભરેલી તો કંઈ ઘટે નહીં. અને અત્યારે જો આપણે આ ઠંડી છાશ અને કુલર એ બધા જો ચાલુ છે. 3-4 કુલર છે. નામ મારવાડી ભાઈની હોટલ. સેવ ભાજી અને સિંગ ભાજી ત્રણેય અમે જો રાજુભાઈ મુકાભાઈ. એટલે અત્યારે જો હવે જમી લઈ ડુંગળીને ઠંડી છાશ ને કાંઈ ઘટે નહીં.